શહેરની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 10માં ભાજપ બગાવતના સૂર ઉઠતા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગતા આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર અવનીશ ટેમ્પાળાને યોગ્ય નથી એવા લખાણ સાથેના પોસ્ટરો જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિક કાર્યકરો અને મતદારોમાં રહેલી નારાજગી સ્પષ્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપતા પાયાના કાર્યક્રમોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો હોવાનું સામે આવી રહ્યું છે, જેના પરિણામે હવે વોર્ડમાં પોસ્ટર બોર્ડ શરૂ થઈ ગયો છે. પોસ્ટરો લાગતા જ હિન્દુવાદી નેતા નીતિન દોગત અને તેમની ટીમ તાત્કાલિક મેદાનમાં ઉતરી આવી હતી. તેઓ દ્વારા વોર્ડમાં લાગેલા વિવાદાસ્પદ બેનરો અને પોસ્ટરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે ભાજપના આંતરિક મતભેદોને જાહેરમાં લાવી દીધા છે, જે ચૂંટણી પહેલા પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે છે. જે પોસ્ટર લાગ્યા છે, જેણે પણ લગાવ્યા છે, એના વિરોધમાં હું કશું જ નથી કહેતી. ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ચાલુ થઈ ગયો છે ફૂલ ફોર્સમાં અને ખૂબ સારી રીતે પ્રચાર ચાલુ છે. હું માનું છું આવી રીતે રાત્રે જ પોસ્ટર લગાડી અને આપને પરેશાન કરવાના, ડિસ્ટર્બ કરવાના, સેલિબ્રિટી પોસ્ટર લગાડી ના, એવું મને કંઈ લાગતું નથી. ઓકે, થેન્ક યુ. નીતિનભાઈ, શું કહો છો? જે રીતે પોસ્ટર લાગ્યા છે, બેનરો લગાવવામાં વિસ્તારની અંદર, શું કહો છો? સર્વપ્રથમ તો આ જેમણે પણ પોસ્ટર લગાવ્યા છે એમને મારી નમ્ર વિનંતી છે. આ લોકશાહીનું પર્વ છે અને આપણે આ પર્વ બધા સાથે રહીને જ ઉજવવાનું હોય ત્યારે આ રીતે એકબીજા સાથે વૈમનસ્ય ઊભું થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લોકોની સાથે રહી છે અને એટલા માટે આવા બેનર મારવાથી અને ખાસ કરીને આ દેશ એ માતૃશક્તિનો દેશ છે, ત્યારે કોઈ બેનને આ રીતે તમે બદનામ કરવા માટેનું કૃત્ય કરો એ વ્યાજબી નથી. એટલે ફરી એક વખત હું આપના માધ્યમથી જેણે પણ કોઈ લગાવ્યા છે, અમને એના માટે કોઈ રાગદ્વેષ નથી. ઉત્તેજનામાં કંઈક થઈ જતું હોય છે. ફરી એક વખત એમણે શાંત મને વિચારવું જોઈએ અને આપને ઉમેદવાર સારા ના હોય તો એના માટે બેલેટ પેપર પર આપે એમને મત આપીને, મત નહીં આપીને બતાવવાનું હોય છે, નહીં કે આવા બેનર મારી. શું કહો છો? 19 વોર્ડમાં બેનરો પણ ઊભી છે, માત્ર અહીંયા ટાર્ગેટ કરવાનો કેવો ભાજપના જેવા લોકો છે તત્વો છે જે નારાજ હોય? બિલકુલ આ બાબતમાં હું કશું જ કહેવા નથી માંગતો, પણ જેણે પણ માર્યા હોય એને નમ્ર વિનંતી છે કે આપ બેલેટથી જવાબ આપો, નહીં કે બેનરથી. ઓકે, થેન્ક યુ.